જીપીએસસી દ્વારા એક પોસ્ટ જે છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જે જાહેરાત ક્રમાંક નંબર આપેલો છે અહીંયામાં મુખ્ય પરીક્ષા માટે જે સફળ ઉમેદવારો માટે એક ખાસ જાહેરાત આપવામાં આવે છે કે જે ટોટલ 6099 ઉમેદવારો સફળ થયા છે એમને મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવા માટેની અહીંયા ડેટ આપેલી છે કે જે ઉમેદવારો 6099 ઉમેદવારો જે સફળ થયેલા છે એ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા માટે લેખિત પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છે. તો આ ઉમેદવારોની ઓનલાઈન અરજી 6/8/2026 ના રોજ 4 કલાકથી 27/8/2026 ના રોજ 12 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તો આ એક અગત્યની જાહેરાત છે. જે ઉમેદવારો સફળ ઉમેદવારોનું જે લિસ્ટ જાહેર કર્યું છે એ લોકોએ તેમને જે મુખ્ય પરીક્ષા છે લેખિત પરીક્ષા એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો તરફથી મળેલો અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ફક્ત જગ્યાઓની ભરતીના નિયમો, ભરતી પરીક્ષાના નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધોરણની ચકાસણી કર્યા સિવાય જરૂર જણાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગના નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈ પણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અહીંયા નોંધ આપેલી છે, જોઈ શકો છો. ઉમેદવાર સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાનો પ્રયત્ન કરશે તો એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ આવશે. તો પહેલા તમારે ફોર્મ ભરવાનું છે અને એના પછી તમારા પ્રમાણપત્રો અપલોડ કરવાના છે. હવે તમે આયોગની જે વેબસાઇટ છે એના ઉપર બધી ડિટેલ આપેલી છે, વિગતવાર કાર્યક્રમ, પરીક્ષાનો કાર્યક્રમ, મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ, તો તમે ત્યાં જોઈ શકો છો. ઉમેદવારો નીચે દર્શાવેલ અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લાવી. ઉમેદવારો મુખ્ય પરીક્ષાના ફોર્મ, પ્રશ્નપત્રો માટે ભાષા પસંદગી અંગેની સૂચના. જાહેરાત જોગવાઈ નંબર 13 પરીક્ષાની રૂપરેખા મુજબ પરીક્ષા નિયમો મુજબ 6 મુજબ પ્રાથમિક કસોટી તથા મુખ્ય લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી નિયત થયેલ છે. આ નિયત મુજબ મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રશ્નપત્ર 1 માં માધ્યમ ગુજરાતી તથા પ્રશ્નપત્ર 2 માં માધ્યમ અંગ્રેજી રહેશે. પ્રશ્નપત્ર 3 અને પ્રશ્નપત્ર 7 નિબંધ અને સામાન્ય અભ્યાસ 1, 2, 3, 4 માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે જ ઉમેદવારોએ કયું પ્રશ્નપત્ર કઈ ભાષામાં તેઓ લખવા ઈચ્છે છે તે અંગેની પસંદગી આપવાની રહેશે. ઉમેદવારોએ આપેલ પસંદગીમાં પાસેથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને ફેરફારની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવાર દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ કરવામાં આવેલ ન હોય તો ત્યાં સુધી મુખ્ય પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/8/2026 સુધીમાં પ્રશ્નપત્ર કઈ ભાષામાં લખવા ઈચ્છે છે તે ભાષા વિકલ્પ આપી શકાશે. પરંતુ એકવાર ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કર્યા બાદ મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલો વિકલ્પ જ આખરી ગણવામાં આવશે. ઉમેદવારોએ પ્રશ્નપત્રમાં ઉત્તર માટે જે ભાષા મુખ્ય પરીક્ષાના ફોર્મમાં દર્શાવેલ છે તે જ ભાષામાં જવાબ વહીમાં ઉત્તર લખવાનો રહેશે. જો ઉમેદવારે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પસંદ કર્યા સિવાયની ભાષામાં કોઈ એક કે તેથી વધુ પ્રશ્નના ઉત્તર લખેલા હશે તો તેઓને તે પ્રશ્ન મુખ્ય ગણાશે નહીં. તે પ્રશ્નોની ચકાસણી કરવામાં આવશે નહીં. ઉમેદવારે કોઈ પ્રશ્નના ઉત્તરમાં તેઓ જો કોઈ કહેવતો કોટેશનનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તે પૂરતું અન્ય ભાષામાં લખી શકશે, પરંતુ સમગ્ર મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલ વિકલ્પ મુજબની ભાષામાં જ ઉત્તર લખવાનો રહેશે. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પ્રશ્નપત્ર દીઠ પસંદ કરાયેલી ભાષાની વિગતો ઉમેદવારોએ કોલ લેટરમાં પણ જોઈ શકશે તથા તે મુજબની જ ઉત્તરવહી પર વિકલ્પ ટિક ઇન્કોડ કરવાનો રહેશે. આ બાબતમાં ભવિષ્યમાં જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો ઉમેદવાર દ્વારા મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલો વિકલ્પ જ આખરી ગણવામાં આવશે. તો જે જાહેરાત આપેલી છે એમાં પ્રશ્નપત્રનું માધ્યમ બદલવા અંગેની ઉમેદવારોએ જાહેરાત આયોગ દ્વારા ધ્યાન લેવાયેલી હતી, પરંતુ પ્રસ્તુત જાહેરાત મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા બાદ ભાષાના માધ્યમ બદલાવ અંગેની કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. તો આ જે જાહેરાત હતી એમાં એક વખત પ્રશ્નપત્રનું માધ્યમ બદલવા અંગેની જે ઉમેદવારોએ રજૂઆત કરી હતી અને આયોગે ધ્યાનમાં લીધી હતી પણ હવે લેશે નહીં. હવે કેવી રીતે મુખ્ય પરીક્ષાનું અરજીપત્રક ભરવું અને ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા એની રીત પીડીએફમાં આપેલી છે. એ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. ત્યાં કોલ લેટર ફોર્મ સેક્શનમાં જઈ મેન એક્ઝામ કોલ લેટર ફોર્મ પર ક્લિક કરવાનું છે. ત્યાં સિલેક્ટ તમારી જોબ કરવાની પસંદ કરવાની છે
અને પસંદ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ ઇન્સર્ટ કરવાના રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. તો આ બધી ડિટેલો અહીંયા આપેલી છે કેવી રીતે તમારે ફોર્મ ભરવું એની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. ફોર્મ ભર્યા પછી તમારે મેઇન એક્ઝામ ફોર્મનું પ્રિન્ટ લેવાની છે. ફી કરો છો એના પર ક્લિક કરવાનું છે અને મેઇન એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે જ રાખવાની છે. અને જે પેમેન્ટ ફીની રિસિપ્ટ હોય એ પણ તમારે સાચવીને રાખવાની છે. તો અહીંયા ટોટલી ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, એ પ્રમાણે અનુસરવાનું છે. અને લાસ્ટ ડેટ જે છે 27/8/2026 સુધીમાં ઉમેદવારોએ ઓનલાઈનની મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરીને ત્યારબાદ સૂચન મુજબના તમામ દસ્તાવેજો અપલોડ કરી સબમિટ કરેલ હશે તો તેવા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તેવા જ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. કયા કયા પ્રમાણપત્રો અપલોડ કરવાના છે એ અહીંયા તમને ડિટેલ આપેલી છે, જોઈ શકો છો તમે. બરાબર, 1/4/2024 થી તારીખ 27/8/2000 સુધી ઇસ્યુ થયેલ જે ગુજરાતીમાં ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું છે. કયા તો મૂળ સા એન સહિત વર્ગના ઉમેદવારો માટે. બરાબર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના તારીખ 25/1/2019 ના ઠરાવ ક્રમાંકે જે આપેલું છે થી નિયત નમૂના અંગ્રેજીમાં એનેક્ચર KH અથવા ગુજરાતી પરિશિષ્ટ ગ માં 28/8/2023 થી 27/8/2000 સુધીના મેળવેલ પ્રમાણપત્ર અપલોડ કરવાના છે. તો અહીંયા PWBD માટે પણ એ રીતે ડિટેલ આપેલી છે, બધા માટે ડિટેલ અહીંયા આપેલી છે. એ રીતે તમે અપલોડ કરી શકો છો. વિધવા મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા આપેલું છે. વિદેશ યુનિવર્સિટીમાં પદવી મેળવેલા હોય તેમના માન્યતા અંગેના પુરાવાની નકલ પણ અહીંયા બધી જ ડિટેલ આપેલી છે. કોઈ બી અધર સર્ટિફિકેટ કેવી રીતે અપલોડ કરવા, કેવી રીતે ડિટેલ છે એનું બધું ડિટેલ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની તથા પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ સમયની વેબસાઇટ 27/8/2026 રાત્રે 12 કલાક સુધી gpsc-oasis.gujarat.gov.in અને gpsc-iaass.gujarat.gov.in પર જો બિન અનામતના ઉમેદવાર હોય તો 200 રૂપિયાની ફી ભરવાની રહેશે અને ઓનલાઈન પોસ્ટ ઓફિસમાં ફી ચૂકવણી કરી શકશે. અને બિન અનામત કક્ષાના ઉમેદવારોને ઓનલાઈન ફી 29/8/2026 ના કલાકે પોસ્ટ ઓફિસમાં કચેરી સમય સુધી ભરી શકશે. અહીંયા આપેલી છે ટાઈમ શેડ્યુલ, જોઈ શકો છો. તો આ તમારી ડિટેલ છે. તો તમારે જરૂરી આ જે પોસ્ટ આપેલી છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટેની જે મુખ્ય પરીક્ષા માટે જે ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ તમે અહીંયા જરૂર જોઈ શકો છો. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.